નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ। કેમ છો બધા? એકદમ મજામાં। ચાલો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કોની અંદર તો કે ચેપ્ટર નંબર 11 ધોરણ કયું 12 શું નામ છે? બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયા, જેની અંદર પાર્ટ બી નીટ સ્પેશિયલની શરૂઆત કરીએ છીએ। જો આ રહ્યો સવાલ તમારી સામે પહેલો, શું લખ્યું છે? આપેલામાંથી કયો રિસ્ટ્રિક્શન ઉત્સેચક એ બુઠ્ઠા છેડાઓના નિર્માણ માટે જરૂરી છે? કયા છેડાઓના નિર્માણ માટે? તો કે બુઠ્ઠા છેડા। બુઠ્ઠા છેડાનો મતલબ શું થાય? તો કે આપણી પાસે જે ડીએનએ નો ભાગ છે એ ડીએનએ ના ભાગ ઉપર રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો જ્યારે મારો ચાલે ત્યારે એના બે સરખા ભાગ પડે। કેવા બે સરખા ભાગ? તો કે આ રીતે જો કપાઈ જાય તો એના કારણે જે ડીએનએ બને એ કેવું બને? તો કે બે ભાગોમાં ડિવિઝન થઈ જાય। એનો મતલબ આને આપણે શું કહીએ? બોલો, આને શું કહીએ છોકરાઓ? તો આની અંદર જે છેડા બન્યા એમાં માત્ર ને માત્ર હાઇડ્રોજન બંધ જ તૂટ્યો। જો હા કે ના? ના, ધ્યાનથી જો, હાઇડ્રોજન બંધ નહીં, માત્ર બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનો બંધ તૂટ્યો। કયો બંધ તૂટ્યો? તો કે બે આ ન્યુક્લિયોટાઇડ વચ્ચેનો બંધ તૂટ્યો। એટલે અહીંયા હાઇડ્રોજન બંધ નહીં, રાઈટ। જ્યારે એક્ઝોન્યુક્લિયસની પ્રોસેસ કરવામાં આવે ત્યારે માત્ર ફોસ્ફોડાય એસ્ટર બંધ તૂટે। યાદ રાખજો, માત્ર ફોસ્ફોડાયસ્ટર બંધ તૂટે અને એના કારણે કેવા છેડા બને? તો કે બુઠ્ઠા છેડા બને। જ્યારે આપણે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કરીએ, કોનો ઉપયોગ કરીએ? એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીએ ત્યારે આપણી પાસે ડીએનએ છે, તમે ભણી ગયા છો। ઉદાહરણ તરીકે કોણ? તો કે ઇકો R1 ભણી ગયા ને? GAAT અને C, ઊંધું પણ લખી દો, GAAT અને C ક્યાંથી કટ કરે? એ સાઈડથી કટ કરે, G અને A ની વચ્ચેથી, અને એના કારણે છેડા કેવા બન્યા? તો કે આ રીતના બન્યા। દેખાય તમને બાળકો? તો અહીંયા જે છેડા બને એને આપણે કહી દઈએ છીએ કેવા છેડા? ચીપકુ છેડા। કેવા કહેવાય? ચીપકુ છેડા। અને આ સમય દરમિયાન અહીંયાથી હાઇડ્રોજન બંધ અને અહીંયાથી ફોસ્ફોડાયસ્ટર બંધ છૂટો પડે। એનો મતલબ કે અહીંયાથી હાઇડ્રોજન બંધ તૂટ્યો અને અહીંયાથી ફોસ્ફોડાયસ્ટર બંધ। એટલે કે એન્ડોન્યુક્લિયસની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન બંધ અને ફોસ્ફોડાયસ્ટર બંધ, ફોસ્ફોડાયસ્ટર બંધ છૂટો પડે, એટલે કે તૂટે। યાદ રાખજો, ઓકે? તો હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આપેલામાંથી કયો રિસ્ટ્રિક્શન ઉત્સેચક બુઠ્ઠા છેડાના નિર્માણ માટે જવાબદાર છે? તો ઇકો R5। આ તમારા માટે માહિતી થઈ ગઈ। આને તમારે તમારી બુકમાં સાઈડમાં લખી નાખવાનું કે ઇકો R5 એ કેવો છે? તો કે એક્ઝોન્યુક્લિયસ પ્રકારનો છે, જેના કારણે કેવા છેડા પેદા થાય? બુઠ્ઠા છેડા, ઓકે? બ્લન્ટ એન્ડ પણ બોલાય છે। હવે બીજો પોઈન્ટ ધ્યાનમાં રાખો, હિન્ડ 3 તમે PBR 322 માં જોઈ ગયા અને સાલ 1 એ પણ તમે PBR 322 માં જોઈ ગયા। જ્યારે ઝોવન વિશે તમારે ભણવામાં નથી આવ્યું, પણ ઝોવન પણ એક પ્રકારનો એન્ડોન્યુક્લિયસ છે, એટલે આને તમે ગણતરીમાં લઈ લો, એટલે કે તમે એને લખી નાખો। અને ઇકો R5 એ પણ કેવો છે? એક પ્રકારનો એક્ઝોન્યુક્લિયસ છે, એને પણ તમે યાદ રાખી દો। મેં તમને આના સિવાય આગળના એક ક્વેશ્ચનમાં હિન્ડ 1 વિશે વાત કરી હતી, તો કે હિન્ડ 1 જે છે એ પણ એક પ્રકારનો એક્ઝોન્યુક્લિયસ છે, યાદ રહેશે? ઓકે, તો આ એક માહિતીસભર ક્વેશ્ચન છે, યાદ રાખજો। જો બીજો સવાલ, નીચેનામાંથી કયું અનુપ્રવાહિત પ્રક્રિયાનો ભાગ નથી? અનુપ્રવાહિત પ્રક્રિયાનો મતલબ ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ। શું કહેવાય? ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ। તો ડાઉનસ્ટ્રીમ પ્રોસેસની અંદર શુદ્ધિકરણ, યસ, જે નિપજ મળે એનું શુદ્ધિકરણ કરવું પડે, જે નિપજ મળે એનું અલગીકરણ કરવું પડે, જે નિપજ મળે એનું પરિરક્ષણ કરી શકીએ, પરંતુ નિપજની અભિવ્યક્તિ વિશે આપણે વાત કરતા નથી। અને આગળ આપણે ઓલરેડી ચેક કરી લીધી, પછી જ આપણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કરીએ છીએ, એટલે કે પાયલોટ સ્કેલમાં લેબોરેટરીમાં આપણે આને ચકાસણી કરી લીધી અભિવ્યક્તિની, ઓકે બાળકો? એનો મતલબ અભિવ્યક્તિ એ અનુપ્રવાહિત ડાઉનસ્ટ્રીમ પ્રોસેસનો ભાગ નથી અને નથી। જો ક્વેશ્ચન નંબર 3, ખાલી જગ્યા માટે સ્ટીયર ટેન્ક બાયોરિએક્ટર તૈયાર કરવામાં આવ્યું। ખાલી જગ્યા માટે સ્ટીયરેડ ટેન્ક બાયોરિએક્ટર તૈયાર કરવામાં આવ્યું। સ્ટીયર ટેન્ક બાયોરિએક્ટર તમને બધાને ખબર છે, આવી રીતે નળાકાર હોય, અંદર પેલું સ્ટીયરિંગ કન્ટિન્યુઅસ ચાલુ હોય, એક બાજુથી ઇનલેટ હોય, ફ્લો હોય, ઇનફ્લો હોય, અને એક બાજુથી સતત શું નીકળતી રહેતી હોય?
પ્રોડક્ટ એટલે કે નિપજ નીકળતી રહેતી હોય છે. નાઉ લેટ્સ ગો. આખી પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનની પ્રાપ્યતાને ઉપલબ્ધ કરવાની છે. સંવર્ધન પાત્રમાં અજારક સ્થિતિને ટકાવી રાખવા માટે અજારક સ્થિતિને એને સાઈડમાં રાખો. નિપજનું શુદ્ધિકરણ કરવા માટે નહીં, નિપજમાં પરિરક્ષણ ઉમેરી કરવા માટે નહીં, અજારક સ્થિતિને ટકાવવા માટે નહીં. ખ્યાલ આવે? આપણે અહીંયા એને કન્ટિન્યુઅસ સ્ટીયર કરીએ છીએ. વલોડું કેમ ચાલે એમ એને કન્ટિન્યુઅસ ફેરવીએ છીએ, જેના કારણે એની અંદર ચોક્કસ પ્રકારે આખી પ્રક્રિયા દરમિયાન કોની પ્રાપ્યતા થાય? ઓક્સિજનની પ્રાપ્યતા થાય. એનો મતલબ આપણા માટે થર્ડ પોઈન્ટની અંદર સ્ટીયર ટેન્કમાં આ પોઈન્ટ આપણા માટે કેવો થઈ જાય છે બાળકો? સાચું. ચાલો, ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ થયો. ઓકે, ચોથો સવાલ શું કહે છે? અગારોસ જેલ પર અલગીકૃત કરેલા ડીએનએ ના ટુકડા ખાલી જગ્યા વડે અભિરંજિત કરી અને આપણે જોઈ શકીએ છીએ. શું લખ્યું છે? અગારોસ જેલ ઉપર અલગીકૃત કરેલો ડીએનએ નો ટુકડો. એટલે મારી પાસે આ અગારોસ જેલ છે અને અગારોસ જેલ ઉપર શું આવેલા હોય? પેલા વેલ એટલે કે ખાડા. ખાડા એટલે એને કહીએ છીએ આપણે કૂપ, અને એના દ્વારા આપણે ડીએનએ ના ટુકડાને શું કર્યા હોય? અલગ કરેલા છે. તો આ અલગ કરેલા જે ડીએનએ ના ટુકડા છે એને મારે જોવા હોય તો હું શેના વડે એને અભિરંજિત કરું? યાદ રાખવાનું છે ETBR. આનું શોર્ટ ફોર્મ છે, લખી નાખજો સાઈડમાં. ETBR ને આપણે બોલીએ છીએ ઇથિડિયમ બ્રોમાઇડ, જેના વડે ડીએનએ જે છે એ જેલની અંદર જ્યારે રન થાય એટલે જેલની અંદર દોડે. ક્યાંથી દોડે? નેગેટિવથી કઈ બાજુ જાય છોકરાઓ? પોઝિટિવ. કેમ નેગેટિવથી પોઝિટિવ બાજુ જાય? નંબર 1, ડીએનએ પોતે કેવો અણુ? તો કે નેગેટિવ. નંબર 2, ડીએનએ પોતે કેવો અણુ? જલ. અનુરાગી કે વિતરાગી? અનુરાગી. અને એટલા માટે જ ડીએનએ જે છે એ નેગેટિવ ધ્રુવથી કઈ તરફ જાય? પોઝિટિવ ધ્રુવ તરફ ગતિ કરે. ક્લિયર થઈ ગયું? અને આની અંદર જ્યારે એ ગતિ કરે તો એની સાથે ડીએનએમાં કોને જોડી દીધું છે? ETBR ને. અને એટલા માટે જ્યારે આ જેલને આપણે કોની અંદર ચેક કરીશું? તો કે યુવી લાઇટની અંદર ચેક કરીએ ત્યારે આપણને કેવા રંગના પટ્ટા આપે? તો કે નારંગી રંગના પટ્ટા આપે બાળકો. કેવા પટ્ટા આપે છે? નારંગી રંગના. ઠીક છે, ક્લિયર થયું? એટલે ઇથિડિયમ બ્રોમાઇડ ઇઝ યોર આન્સર. જો 5મો સવાલ, માર્કેટિંગ કરતા પહેલા પ્રોટીનની અલગતા અને શુદ્ધિકરણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે? ક્વેશ્ચન ફેરવીને પૂછ્યો છે. એટલે કે મારે કોઈ પણ નિપજ જે મળી એને દવાનું સ્વરૂપ આપતા પહેલા જે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમમાંથી દવા મળી છે, નિપજ મળી છે, એનું મારે શુદ્ધિકરણ અને અલગીકરણ કરવાની પ્રોસેસ. એ પ્રોસેસને શું બોલીએ? ડાઉન સ્ટ્રીમ એટલે કે અનુપ્રવાહિત પ્રક્રિયા કહેવાય. એટલે આપણા માટે સીધો જ આન્સર કોણ થઈ જાય? આન્સર નંબર A. ક્લિયર? જો બીજું વાંચવાની જરૂર પણ નથી, કેમ કે અહીંયા શુદ્ધિકરણ અને અલગતાની વાત કરી દીધી છે. ઓકે. છઠ્ઠો, એક જનીન કે જેની અભિવ્યક્તિ પરિવર્તિત કોષોને ઓળખવામાં મદદ કરે છે તેને ખાલી જગ્યા કહેવાય. રાઈટ? એવું એક જનીન કે જે જનીન દ્વારા મારા શરીર અથવા તો જે જીનેટિકલી મોડિફાઈડ થયેલો કોષ છે, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે, એને ઓળખવામાં મદદ કરે છે. તમને બધાને ખબર છે આપણે જ્યારે PBR લીધું ત્યારે આપણે અહીંયા એક નિશ્ચિત જનીન લીધેલું હતું, અને જે નિશ્ચિત જનીન છે એમાંનું એક છે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ અને એક હતું ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ. તો આ બંને જે છે એને આપણે શું કહેવાય છે? પસંદગીમાન રેખક. આના સિવાય બીજા કયા લેવાય? તો કે કેનામાઇસિન રેઝિસ્ટન્ટ, કેનામાઇસિનના રેઝિસ્ટન્ટ, અથવા તો ક્લોરમફેનિકોલ એના રેઝિસ્ટન્ટ પણ લેવાય. તો આ બધા કોણ હતા? તો એને આપણે બોલીએ છીએ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ. પણ આના સિવાય તમે ઉત્સેચકનો પણ ઉપયોગ કરી શકો. કોનો ઉપયોગ કરી શકો? ઉત્સેચકોનો પણ ઉપયોગ કરી શકો. જેવી રીતે કે બીટા ગેલેક્ટોસાઇડેઝ જનીનનો પણ શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. રાઈટ? તો આના દ્વારા આપણે શું કરી શકીએ કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમમાં જનીન પરિવર્તિત એટલે કે અહીંયા પરિવર્તિત થયો છે કે નહીં, કોષ ટ્રાન્સફોર્મ્ડ થયો છે કે નહીં, એ આપણે જાણી શકીએ છીએ. ઓકે. તો એને આપણે કહીએ છીએ પસંદગીમાન રેખક. શું કહેવાય બાળકો? પસંદગીમાન રેખક. પસંદગીમાન રેખક તરીકે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન અથવા તો ઉત્સેચકનો ઉપયોગ કરાય છે. 7મો, કોઈ પણ જનીનનું વહન સંપૂર્ણપણે અલગ સજીવમાં કોના દ્વારા કરી શકાય? કોઈ પણ જનીનનું વહન કરવું છે સંપૂર્ણપણે અલગ સજીવમાં કરવું છે. રાઈટ?
તો કોના દ્વારા? પેશી સંવર્ધન? નહીં. રાઈટ. ખાલી રૂપાંતરણ? નહીં. પણ જવાબ શું આવશે? જનીન ઇજનેરી વિદ્યા, જેના દ્વારા આપણે કોઈ એક વિદેશી ડીએનએને એટલે કે વિદેશી જનીનને કોઈ અન્ય વ્યક્તિના શરીરમાં કે અન્ય કોષમાં આપણે શું કરી શકીએ છીએ? દાખલ કરીને કેવા સજીવ પેદા કરી શકીએ? જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ પેદા કરી શકીએ. સો ધીસ ઇઝ યોર આન્સર. ઠીક છે. નેક્સ્ટ જો પીસીઆર કોની સાથે સંબંધિત છે? હવે જો ધ્યાનથી, પીસીઆરમાં શું ડીએનએ નું ક્લોનિંગ થાય? તમારી જાતને સવાલ પૂછો. આપણે ભણ્યા છીએ પીસીઆર ની અંદર હું એક ડીએનએ નો ટુકડો નાખું અને એના 30 ચક્ર ચાલે તો 30 ચક્રમાં આ એક ડીએનએ ની આપણે અબજ કરતા પણ વધારે કોપી બનાવી શકીએ. બોલો હા કે ના? એનો મતલબ ડીએનએ નું ક્લોનિંગ થયું જ ને. જેવું હતું એવું ને એવું જ આપણે ડીએનએ બનાવ્યું. એનો મતલબ ક્લોનિંગ કહી શકાય. બી, ડીએનએ નું પ્રવર્ધન, ડીએનએ નું ગુણન થાય છે, ડીએનએ ડબલ થાય છે, પ્રવર્ધન જ કહેવાય. તો એ પણ કહી શકાય બાળકો. એનો મતલબ ધીસ ઇઝ યોર આન્સર ઓલ્સો. ડીએનએ નું પસંદગીયુક્ત સ્વયંજનન, કેમ કે અહીંયા મેં જે ટુકડો લીધો એ મારો ઈચ્છિત લક્ષણ ધરાવતો જ ટુકડો હતો. ઈચ્છિત લક્ષણ ધરાવતો ટુકડો હતો. હા કે ના? તો એનો મતલબ આ પણ આન્સર બની શકે. A, B and C all three is the answer. અને એટલા માટે જવાબ શું બન્યો? તમે બોલો એ ભાઈ, તમે બોલો શું કહેવાય? આન્સર શું બન્યો? બધા જ. 9th નંબરનો ક્વેશ્ચન જો, ઇલેક્ટ્રોપોરેશનમાં શેનો ઉપયોગ થાય છે? હવે જો અહીંયા ઇલેક્ટ્રોપોરેશનની વાત કરે છે. સો વિથ ધ વિલ્થ ઓફ હાઈ વોલ્ટેજ એન્ડ લો વોલ્ટેજ પ્રોસિજર, હાઈ એન્ડ લો વોલ્ટેજની પ્રોસિજરથી આપણે શું કરીએ છીએ અહીંયા? તો કે મારે અહીંયા ઇલેક્ટ્રોપોરેશન એટલે કે જે બેક્ટેરિયલ સેલ છે, રાઈટ, એમાં નાના નાના શું પડે છે? છિદ્રો. અને આ છિદ્રોમાંથી કોણ પાસ થઈ જાય? વાહક જે છે એ શરીરની અંદર એટલે યજમાન શરીરમાં દાખલ થઈ જાય. હા કે ના? ઓપ્શન જો, ઇલેક્ટ્રિક પ્રવાહ સાથે પાણીના પ્રેરિત અંતઃચૂષણ દ્વારા બીજ અંકુરણ. હવે અહીંયા બીજ અંકુરણ અને અંતઃચૂષણની વાત જ ક્યાં આવી? બીકોઝ ધીસ ઇઝ ધી સ્ટોરી ઓફ બાયોટેકનોલોજી. ઓકે, સો ધીસ નોટ બી ધી આન્સર. એટલે આ આન્સર નહીં બને. બીજું, જનીન પ્રવેશની સુવિધા માટે કોષ રસ પટલમાં ક્ષણિક છિદ્રો બનવા. હા, આવું કહી શકાય. એક કૃત્રિમ પટલની મદદથી ખારા પાણીનું શુદ્ધિકરણ. નહીં. ઇલેક્ટ્રો ઓસ્મોસિસ દ્વારા ચાલની છિદ્ર. ક્યાં લઈએ એવા ચાલની છિદ્ર? આમાં તો ઇલેક્ટ્રોપોરેશનની વાત કરે છે. સો ધીસ ઇઝ નોટ પોસિબલ. તો આપણા માટે આન્સર કોણ બન્યો? કે કોષ રસ પટલમાં ક્ષણિક છિદ્રો. જો મિત્રો, કેમ આવું કર્યું? ક્ષણિક છિદ્રો કેમ? કેમ કે મારે યજમાનને અહીંયા મારી નથી નાખવાનો. જો હું કોષ રસ પટલને તોડીને એને છૂટું કરીશ તો યજમાન જે છે એ ડેડ થઈ જશે. એટલે એને ક્ષણિક છિદ્રો પાડે, જેના દ્વારા વાહક જે છે એને અનુકૂળતા મળે ક્યાં જવા માટે? યજમાનના કોષમાં પ્રવેશ થવા માટે અને અભિવ્યક્ત થવા માટે. ઠીક છે? તો આ યાદ રાખવાનું છે તમારે. 10th, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિમાં કોનો ઉપયોગ થાય છે? હવે મિત્રો, અહીંયા સવાલમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ આવ્યું. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ બાયોટેકનોલોજી સાથે જોડાયેલો પોઈન્ટ છે, પણ તમને સજીવ સરે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની ડિટેલ ભણાવી દીધી છે. કયા ચેપ્ટરમાં? ચેપ્ટર નંબર 6 માં, આનુવંશિકતાના આણ્વીય આધારના છેલ્લા ટોપિકમાં. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે એ પરીક્ષણ માટે ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને કેવું પરીક્ષણ? મેટર્નિટી, પેરેન્ટિંગ, રાઈટ, કે જેની અંદર આપણે વાત કરીએ છીએ જે પેરેન્ટલ ગુનાઓ હોય છે, કે જેની અંદર આપણે એ શોધતા હોઈએ છીએ કે ગુનેગાર કોણ છે, રાઈટ, અથવા તો કોઈ એવા કેસીસ, ક્રિટિકલ કેસીસ કે જેમાં કોઈ બાળક માટે એક્ઝેક્ટ માતા પિતા, બાયોલોજિકલ જીનેટિકલ માતા પિતા કોણ છે, એની આપણે જ્યારે પરખ કરતા હોય ત્યારે આપણે એ ડીએનએની સ્ટડી કરતા હોઈએ છીએ. તો એ ડીએનએની સ્ટડીની અંદર જે ડીએનએ લીધું છે એ ડીએનએને મારે શું કરવાના હોય? નાના ટુકડા બનાવીને અગારોસ જેલની મદદથી આપણે અલગીકરણ કરતા હોઈએ છીએ. એનો મતલબ એ અલગીકરણ કરવા માટે મારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ કરવો પડે. આ એક પોઈન્ટ સાચો છે. બીજું, ટેગ ડીએનએ પોલિમરેઝ. મેં જે અગારોસ જેલથી ટુકડા બનાવ્યા એને છાલન કરીને, ઇલ્યુટ કરીને અલગ કર્યા, પછી હું આ ડીએનએના ટુકડાનું પ્રવર્ધન અથવા તો કહેવાય બહુગુણન કરીશ. અને બહુગુણન કરવા માટે જે મશીનરી વપરાય એને કહેવાય પીસીઆર. શું કામ કરવા જરૂરી છે? કેમ કે જેટલા ટુકડા થશે એટલા હું અહીંયાથી વધારે એક્સપેરિમેન્ટ કરી શકવાની સંભાવના વધી જશે. બની શકે કે એક ડીએનએનો ટુકડો જે છે એ લોસ્ટ થઈ જાય, તો મારી પાસે અહીંયા ઘણા બધા ટુકડાનું પ્રવર્ધન હશે, તો હું બીજા ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકીશ. ઓકે, ઓલિગોન્યુક્લિયોટાઇડ પ્રાઇમર. ઓફકોર્સ ડીએનએની અંદર જ્યારે આપણે આ પીસીઆર પ્રોસેસ કરીએ ત્યારે મારે પ્રાઇમરની પર જરૂર પડે. એનો મતલબ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં આ ઉપર આપેલા બધા જ ઓપ્શન કેપેબલ છે કે એ બધાનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ.
ઓકે બાળકો, આગળ વધીએ. રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કોને કહેવાય? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, એન્ડો એટલે મેં તમને હમણાં સમજાવ્યું કે જે કેવા છેડા બનાવે? ચીપકું છેડા બનાવે, રાઈટ. અને એક્ઝોન્યુક્લિયસ કેવા બનાવે? બુઠ્ઠા છેડા, એટલે બ્લન્ટ એન્ડ બનાવે, રાઈટ. પેલામાં સ્ટિકી એન્ડ બને. તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કોને કાપે? તો કે એકચ્યુઅલીમાં ડીએનએ ને કાપે. કેવા ડીએનએ ને કાપે? ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ ને કાપે. તો કે બેવડી શૃંખલાવાળા ડીએનએ, એકલ શૃંખલાવાળા નહીં, એકલ શૃંખલા આરએનએ નહીં, બેવડી શૃંખલાવાળા આરએનએ નહીં. એનો મતલબ તમારો જવાબ જો તમારી નજરની સામે જ છે. કોને કાપે? બેવડી શૃંખલાવાળા ડીએનએ ને કાપે છે. જો 12મો સવાલ શું કે છે? આપેલામાંથી કયા બેક્ટેરિયા પારજનનિક વનસ્પતિના ઉત્પાદન એટલે કે નિર્માણ માટે ઉપયોગમાં લેવાય છે? અહીંયા ધ્યાનથી જુઓ તો આપણે અહીંયા કેવા બેક્ટેરિયા પેદા કરવાના છે? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ પેદા કરવાના છે. હવે અહીંયા પહેલો ઓપ્શન લખો ઇકોલાઈ એટલે કે ઇશેરિશિયા કોલાઈ, જો કે નહીં. અહીંયા લખ્યું છે બેસિલસ ટ્યુમિફેશિયમ. બેસિલસ ટ્યુમિફેશિયમની વાત નથી, બે શબ્દને જોડીને બનાવેલો શબ્દ છે. સ્ટ્રેપ્ટોકોકસ ઓરેસિયસ એ પણ આવશે નહીં. તો આપણા માટે આન્સર વધ્યો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયમ. તમને બધાને ખબર છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયમ પાસે કોણ હોય? પ્લાઝમિડ. અને પ્લાઝમિડ જે છે એ વનસ્પતિની અંદર શું પેદા કરવા માટે જવાબદાર છે? તો કે વનસ્પતિના મૂળમાં ગાંઠ પેદા કરવા માટે જવાબદાર છે. આપણે આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયમના પ્લાઝમિડ જે છે એમાંથી જે આ ગાંઠ પેદા કરવા માટેના જનીન જે છે એટલે કે જે નુકસાનકારક જનીન છે, નુકસાનકારક જનીન, આને આપણે કાઢી નાખીએ અને એની જગ્યા પર આપણે આપણું ઈચ્છિત લક્ષણ ધરાવતું જો જનીનને જોડી દઈએ તો આપણે એનો ઉપયોગ વાહક તરીકે કરી શકીએ અને પછી વનસ્પતિમાં એને દાખલ કરીને આપણે કોને બનાવી શકીએ? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવી શકીએ. આખી થિયરી આપણે ક્યાં ભણ્યા છીએ? RNAi પ્રોસેસ. એટલે કે તમે જ્યારે 12મું ચેપ્ટર ભણશો તો એની અંદર RNAi પ્રોસેસ આવશે, એમાં તમારે ભણવામાં આવશે. ચાલો, ક્લિયર? 13. એમ્ફિસિલિન પ્રતિકારકતા જનીન ધરાવતા પુનઃસંયોજિત ડીએનએ ને, એટલે કે અહીંયા શું લખ્યું છે કે એક મારી પાસે ડીએનએ છે કે જે એમ્ફિસિલિનની સામે પ્રતિકારકતા જનીન છે. સો ધીસ ઇઝ એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ થાય ધરાવતા પુનઃસંયોજિત ડીએનએ ને ઈ કોલાઈના કોષોમાં દાખલ કરી દીધું. એટલે અહીંયા યજમાન તરીકે કોણ આવી ગયું બાળકો? ઈ કોલાઈ, રાઈટ. અને એમાં કોને દાખલ કર્યું? ધેર ઇઝ અ જનીન કે જેની પાસે એમ્ફિસિલિનનો કોણ છે? રેઝિસ્ટન્ટ છે. જો આ વ્હાઇટ કલરનું એમ્ફિસિલિનનું જનીન છે. નાવ હવે શું થાય છે? દાખલ કરવામાં યજમાન કોષોને એમ્ફિસિલિનની સમાવિષ્ટ અગાર પ્લેટમાં ફેલાવવામાં આવે. એટલે કે હવે આ યજમાન કોષ કોણ હતો? ઈ કોલાઈ. એટલે એ યજમાનને ક્યાં નાખ્યા? તો કે એવી પ્લેટમાં દાખલ કર્યા કે જેની અંદર કઈ દવા નાખેલી હતી? એમ્ફિસિલિન નામની દવા નાખી છે અને એમાં આપણે આ યજમાન કોષને નાખી દીધા. જીવે કે મરે તમને આવડવું જ જોઈએ. આની પાસે એમ્ફિસિલિનનું જનીન છે એટલે એમ્ફિસિલિનની સામે રેઝિસ્ટન્ટ એટલે અવરોધક પેદા કરવા માટે કેપેબલ છે. એટલે એ લખ્યું છે પરિવર્તનીય. એટલે આ બેક્ટેરિયા એટલે આપણા આ ઈ કોલાઈ કેવા થઈ ગયા? ટ્રાન્સફોર્મ્ડ. એટલે આ પોતે પરિવર્તનીય છે, એટલે કે પરિવર્તન પામેલા છે, ટ્રાન્સફોર્મ થયેલા છે. પરિવર્તનીય અને અપરિવર્તનીય બંને ગ્રાહી કોષો મૃત્યુ પામે નહીં. આ વાત ખોટી છે. બંનેને મૃત્યુ પામે કેમ કે આની પાસે તો હવે રેઝિસ્ટન્ટ છે એન્ડ વેન ધેર ઇઝ અ રેઝિસ્ટન્ટ તો એ આરામથી ગ્રો થઈ શકે. બીજું, પરિવર્તનીય અને બિન પરિવર્તનીય અથવા તો અપરિવર્તન બંને ગ્રાહી કોષો બંનેનો વિકાસ પામી શકે. પરિવર્તનીય ગ્રાહી કોષો વિકાસ પામે છે અને અપરિવર્તનીય ગ્રાહી કોષો મૃત્યુ પામે છે. આ વાત સંપૂર્ણપણે સાચી છે કેમ કે જેમાં પરિવર્તન થયું નાવ ધે હેવ એબિલિટી ટુ પ્રોડ્યુસ એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ અગેન્સ્ટ ધી એમ્ફિસિલિન ડ્રગ. ઓકે. અને પરિવર્તનીય ગ્રાહી કોષો મૃત્યુ પામે નહીં, એ મૃત્યુ પામતા નથી. સો ઇટ વિલ બી કીપ ગ્રોઈંગ એન્ડ ગ્રોઈંગ. ઓકે બાળકો, ચાલો ક્લિયર. સો ધીસ ઇઝ ધ 13th ક્વેશ્ચન. નાઉ લેટ્સ જસ્ટ સી 14th ક્વેશ્ચન. નીચેનામાંથી સંગત જોડ કઈ છે? તો કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયમ જે છે એ ગાંઠ પેદા કરે. આ વાત સાચી જ છે. થર્મસ એક્વિસેટિકસ ને બીટી જનીનારે કોઈ લેવા દેવા નથી. PBR 322 એ પ્લાઝમિડ છે, ઉત્સેચક નથી. લાઇગેસ એ કાતર નથી, એ તો ગુંદર છે, એટલે કે જોડવાનું કામ કરે. એટલે આપણને સાચો આન્સર મળી ગયો, જોઈ લો. સો ધીસ ઇઝ યોર આન્સર. 15th ક્વેશ્ચન. cDNA એટલે શું? cDNA કોને કહેવાય? તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન દ્વારા નિર્માણ પામેલા ડીએનએ ને cDNA કહેવાય. તમે લોકો એ ચેપ્ટર નંબર 8 ભણ્યા છો અને એની અંદર તમે લોકો એડ્સ ભણ્યા છો અને એડ્સની અંદર તમે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ની વાત ભણ્યા છો એટલે તમને ખ્યાલ આવી જશે cDNA શું છે. ઓકે. cDNA ને ક્લોન ડીએનએ કહેવાય નહીં, વલયાકાર બોલાય નહીં, પુનઃસંયોજિત બોલાય નહીં.
16. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તે એલિઝા આધારિત પદ્ધતિ છે? નહીં. પીસીઆર આધારિત પદ્ધતિ છે? રહેવા દઈએ એને સાઈડમાં. તે ફોરેન્સિક વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગમાં લેવાય છે? હા. ફોરેન્સિક વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગમાં 2 વખત ઓપ્શન આવી ગયો છે. ઓકે. અને તે વ્યક્તિગત ફિંગરપ્રિન્ટિંગ પર આધારિત છે, એટલે કે આ ઓપ્શન એ સાચો છે, ત્રીજો ઓપ્શન એ સાચો છે, બીજો ઓપ્શન એ સાચો છે. એટલે બીજો, ત્રીજો અથવા ચોથો આ પણ કહી શકાય ને. એટલે બીજો, ત્રીજો અને પાંચમો આપણા માટે આમ જોવા જોઈએ તો આ આન્સર બને છે, કેમ કે આપણે ચોથો અને ત્રીજો બંને સેમ છે. એટલે ક્યાંય ચોથો અને પાંચમો લખ્યો હોય, પહેલો તો ઓપ્શન આવશે જ નહીં. એટલે આ પહેલું ને પહેલો વાળો, એટલે એ અને સી તો કેન્સલ જ થઈ ગયા. અહીંયા પણ પહેલો આવે છે, એટલે આ પણ કેન્સલ થઈ ગયું. એટલે આપણો આન્સર બનશે આ. ઓકે બાળકો, જો 17મો સવાલ. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે જો અહીંયા એને બીજી કોઈ વાત નથી કરી. અહીંયા એને ખાલી શું કહી દીધું, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. પણ મારે અહીંયા શું ચેક કરવાનું છે, તો કે મારે ઓળખ શૃંખલા ચેક કરવાની છે. હાવ સાદી ભાષામાં ઓળખ શૃંખલા એટલે શું? હાલો બોલો. ઓળખ શૃંખલા એટલે પરસ્પર સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં. ખ્યાલ આવે? શું લખ્યું છે અહીંયા જુઓ તો કે અહીંયા જી ની સામે ટી આવે છે. હવે જો જી ની સામે ક્યારે ટી હોય, તમે મને પહેલા એ કહો. જી ની સામે ટી હોય, જી ની સામે કોણ હોય? સી હોય. એટલે આ ઓપ્શન તો બને જ નહીં. અહીંયા જો જી ની સામે સી, એની સામે ટી, એની સામે ટી, ટી ની સામે એ, ટી ની સામે એ અને જી ની સામે સી. ઓકે. હવે અહીંયા ધ્યાનથી જો આ રીતે આપણે જોઈએ તો GAATTC. અહીંયાથી જો GAATTC. ઓકે. આ એક ઓપ્શન સાચો લાગે છે આપણને. હવે અહીંયા આવી જાઓ તો જી ની સામે સી, TA, સી ની સામે જી, TAT. હવે આમ વાંચો તમે તો GTTCAA. હવે આને આમ ઊંધું વાંચો. જી ની સામે અહીંયા જી નથી, કેમ કે આ સરખું થવું જોઈએ ને, પેલિન્ડ્રોમ તો જ બને. એટલે આ પણ યોગ્ય નથી. હવે અહીંયા આવો, ટી ની સામે એ, ટી ની સામે એ, સી ની સામે જી, સી ની સામે સી ન આવે. એટલે આ ઓપ્શન પણ ખોટો બન્યો. તો આપણા માટે આન્સર કયો થઈ ગયો? અવર આન્સર ઇઝ બી. ઓકે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટેના યોગ્ય વિકલ્પમાં જ્યાંથી કટ મૂકીશું અથવા તો તોડવું છે એના માટેનો આ એક ચોક્કસ પેલિન્ડ્રોમ કહેવાય. ઓકે બાળકો. જનીન ઇજનેરી વિદ્યામાં વાહક શબ્દ શેના માટે લાગુ પડે? જનીન ઇજનેરી વિદ્યામાં વાહક શબ્દ કોના માટે લાગુ પડે? ડીએનએ ના સ્ત્રોત માટે નહીં, વાયરસ માટે નહીં, કોઈ કોષ જે વિદેશી ડીએનએ પ્રાપ્ત કરે એમના માટે, કોષ કે જે વિદેશી ડીએનએ પ્રાપ્ત કરે એના માટે નહીં. એ તો યજમાન કહેવાય. તો વધ્યું કોણ? પ્લાઝમિડ. અને પ્લાઝમિડને જ આપણે કેના સ્વરૂપે ઉપયોગ કરીએ? વાહક સ્વરૂપે ઉપયોગ કરીએ છીએ. એ બાળકો ખબર પડતી જાય છે ને? પાક્કું ને? હા કે ના? ચોપડીને સાથે રાખજો એટલે તમને તરત ખબર પડે, તરત કનેક્ટ કરો કે એક્ઝેક્ટલી ક્યાં જાય છે. જો 19મો સવાલ. ડીએનએ ના અણુને કાપવા માટે કયો ઉત્સેચક લેવામાં આવે? ડીએનએ ના અણુને કાપવો છે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. ડીએનએ ના અણુને કાપવો હોય તો એન્ડોન્યુક્લિયેઝ વપરાય, બાકીના વપરાતા જ નથી. સો ધીસ કુડ બી યોર આન્સર. વિશ્લેષણાત્મક પદ્ધતિ કે જે ડીએનએ પોલિમોર્ફિઝમ પર આધારિત વિવાદને ઉકેલવા માટે ઉપયોગમાં લેવાય તેને શું કહેવામાં છે? ડીએનએ ના પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ એટલે ખબર છે ને, આપણે બધા જ મનુષ્યો છે અને બધાની અંદર નાક અહીંયા જ આવે, આંખ અહીંયા જ આવે, કાન અહીંયા જ આવે, રાઈટ, ગાલ અહીંયા જ આવે, દાંત અંદર જ આવે. હા કે ના? કોઈના હોઠ અહીંયા જોયા, કોઈનું નાક અહીંયા જોયું? ક્યારેય નહીં. કેમ? કેમ કે બધાની અંદર એની ગોઠવણી અને જનીન જે છે 99.9% કેવા છે સંબંધ, 0.1% શું દેખાય છે? ચેન્જીસ દેખાય છે. અને એ ચેન્જીસને આપણે પોલિમોર્ફિઝમ કહીએ છીએ. અને એના કારણે જ તે રાઈટ પ્રત્યેક વ્યક્તિ બીજા વ્યક્તિથી અલગ હોય છે, પણ એક જ મા બાપના 2 દીકરા છે અને એ બંને દીકરાની અંદર જે જનીનો આવે છે એ મોટા ભાગના અન્ય સજીવ કરતા, અન્ય વ્યક્તિઓ કરતા કેવા હશે? સમાન હશે. તો એની ચકાસણી આપણે કરી શકીએ છીએ VNTRs, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સના આધારે. અને એટલા માટે જ આપણે અહીંયા એની વાત કરી છે કે વિશ્લેષણ પદ્ધતિ કે જે ડીએનએ પોલિમોર્ફિઝમ પર આધારિત વિવાદને ઉકેલવામાં ઉપયોગમાં લેવાય તો તેને શું કહેવાય? તો એનો ઉપયોગ કરાય છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં. પેરેન્ટલ ગુનાઓ હોય છે એને શોધવા માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે. તો અહીંયા 20 ક્વેશ્ચનનો એક નાનકડો અમથો સંપુટ પૂરો કર્યો. આપણે બીજા 20 ક્વેશ્ચનને જોવા જઈએ. સો ધીસ ઇઝ ધ નીટ સ્પેશિયલ પાર્ટ 1 કમ્પ્લીટ. પાર્ટ 2 પર જઈશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.